વલસાડ જિલ્લામાં પૂરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિમાં કલેક્ટર નીતિન સાંગવાનની અપીલને પ્રતિસાદ આપી અને અનેક સેવાભાવી સંસ્થાઓ રાહત કાર્ય માટે આગળ આવી છે. પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને સંવેદનાપૂર્વક સહાય પહોંચાડવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અત્યાર સુધી 23,000થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ માનવ સેવાકીય યજ્ઞમાં CDS અબ્રામા, BAPS, અતુલ સંસ્થા, શ્રી રાજચંદ્ર સંસ્થા, રિલાયન્સ સુરત સહિતની અનેક સંસ્થાઓ જોડાઈને ઉત્કૃષ્ટ યોગદાન આપી રહી છે. તંત્ર સાથે મળીને સંકલન કરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેવા કાર્યોમાં જોડાયા છે. જેમ કે ફૂડ પેકેટ વિતરણ હોય એ કરતાં પણ જે ઘરમાં પાણી ઘૂસવાથી જે બધી તકલીફો પડી છે તે માટે ચટાઈ વિતરણ હોય કે મેડિસિનનું વિતરણ હોય, અલગ અલગ જે જરૂરિયાતમંદ વસ્તુઓ છે. આપણે પાછળ જોઈ શકો છો તે પહેલ સંસ્થા છે, તેના દ્વારા સેનેટરી નેપકિન્સનું પણ વિતરણ કરવામાં આવે છે. કારણ કે ખાલી ભોજન અને પાણી એ જ એક જરૂરિયાતની વસ્તુઓ નથી રહેતી. ઘણી એવી બધી વસ્તુઓ રહી છે જેની લોકોને ડે ટુ ડે લાઈફમાં જરૂરિયાત રહી છે.